ગુડ મોર્નિંગ. ઉદાહરણ 6.7 પૂરું કર્યા પછી આપણે જોયું કે સરક્ષી બળોનો ભરપૂર એમાં ઉપયોગ કર્યો આપણે. કેમ કે ઉદાહરણ 6.7ની શરૂઆત જ એ હતી કે ભાઈ અહીંયા તણાવ બળ છે, એના લીધે કાર્ય થતું નથી, કેમ કે સ્થાનાંતર ઓલવેઝ તણાવ બળને લંબ હોય છે, તો એનું કાર્ય ઝીરો થતું હતું. અને ગુરુત્વાકર્ષી બળને લીધે પદાર્થનું સ્થાન મતલબ કે ઊંચાઈમાં ફેરફાર થતો હતો, એટલે ગુરુત્વાકર્ષી બળ જે છે એમાં સ્થાનાંતરે મળતું હતું, કાર્ય પણ મળતું હતું. અને ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ હોવાથી આપણે એવું કીધું કે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા લાગુ પડે છે. ઇમેજિન કરો કે જો આપણને ખબર ન હોય કે ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે, તો આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ તારવી શકીએ, એપ્લાય કરી શકીએ નહીં. બીજી વસ્તુ કે એના ઉપરથી જે સૂત્ર તાર્યું આપણે, સૌથી નીચેનું બિંદુ એ બિંદુ પાસે જ્યાં વેગ મેળવો આપણે v0 બરાબર √5gl, બી બિંદુ પાસે વેગ મેળવો b બરાબર √3gl, સી બિંદુએ વેગ મેળવો v બરાબર √gl. આ વેગ મેળવવા માટે આપણને બે વસ્તુનું જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ લાગુ પાડેલું બળ સંરક્ષી બળ છે કે કેમ, અને બીજું યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે કે કેમ. સંરક્ષી બળ હોય તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થશે જ, તો જ તમારું ઉદાહરણ 6.7 આગળ વધે. હવે સંરક્ષી બળના આપણે 3 ઉદાહરણ જોયા હતા. એક તો ગુરુત્વ બળ હતું, પછી ચુંબકીય બળ હતું અને વિદ્યુત બળ હતું. હવે એના સિવાય કયા બળ સંરક્ષી બળ છે એ આપણે સમજવાના છે. તો એના માટે આપણે હવે અભ્યાસ કરવાનો આવે છે સ્પ્રિંગનો. બરાબર. હુક નામના સાયન્ટિસ્ટે સ્પ્રિંગ માટે એક નિયમ આપ્યો, જેને હુકના નિયમથી ઓળખવામાં આવે છે. તમને સરસ ઉદાહરણ આપું, જુઓ ધ્યાનથી, ડાયાગ્રામ ઉપરથી સમજાઈ જશે. આપણે શું કર્યું હતું કે એક સ્પ્રિંગને એક દિવાલ સાથે જોડી દીધી છે. એક છેડો દિવાલ સાથે છે, એક છેડો લાકડાના બ્લોક સાથે જોડી દીધો, અને એરેન્જમેન્ટ એવી કરી છે કે બ્લોક છે ને એ નીચેની જમીનને કોન્ટેક્ટમાં રહે છે, અને આ જમીન મતલબ કે એક્સ ઉપર આખી ગોઠવણ છે એમ ઇમેજિન કરો. બીજી વસ્તુ, આ જે લાકડાનો બ્લોક છે એ અને જમીન જે છે એ બે વચ્ચે ઘર્ષણ નથી, મતલબ કે લીસી સપાટી છે. એટલે ઘર્ષણ બળની ગેરહાજરી આવી ગઈ, એટલે અસંરક્ષી બળની ગેરહાજરી આવી ગઈ. તો હવે સમજો ધ્યાનથી, જો હું બ્લોકને આ તરફ ખેંચું તો તમને બધાને ખબર છે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય. હવે આની અંદર જે મુદ્દાનો સમાવેશ કરવાનો છે એ મુદ્દાઓ જોતા જાય. જ્યારે તમે આમ ખસેડો છો ત્યારે તમે બળ આપ્યું, તમે કઈ દિશામાં બળ આપ્યું? તમે આપ્યું બળ આ દિશામાં. અચ્છા, અહીંયાની પકડી રાખો તો તમે એવું ફીલ કરશો કે સ્પ્રિંગ જે છે એ બ્લોકને આ તરફ ખેંચે છે, મતલબ સ્પ્રિંગ સામું આમ બળ લગાડે છે. તો સ્પ્રિંગ જે બળ લગાડે છે, તમે લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં, એ બળને સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ કહેવાય. પુનઃસ્થાપક બળ એટલે સ્પ્રિંગને પુનઃ ફરીથી, સ્થાપક એટલે મૂળ અવસ્થામાં લઈ આવે છે. પુનઃસ્થાપક બળ પોતાની મૂળ અવસ્થામાં લાવતું બળ. રબરને ખેંચો અને મૂકી દો તો રબર પાછું હતું એવડું ને એવડું થઈ જાય છે. તો અહીંયા રબરમાં જે બળ ઉત્પન્ન થયું એ બળ પુનઃસ્થાપક બળ કહેવાય. તો એવું જ કંઈક સ્પ્રિંગમાં થયું. સ્પ્રિંગને હું અહીંથી ખેંચીને મૂકીશ તો શું થશે? તો કે બ્લોક ફૂલ સ્પીડમાં અહીંયા આવશે, પણ અહીંયા આવીને થોડો ઊભો રહી જશે. હજી તો સ્પ્રિંગને અહીંયા ઘર્ષણ નથી, એટલે તમે અહીંથી ખેંચશો ત્યારે અહીંથી આવશે, સ્પીડ વધતી જશે, અહીંયા મેક્સિમમ સ્પીડ હશે, એટલે ડાયરેક્ટ ઊભો નહીં રહ્યા, પહેલાં પાછો આમ જશે. તો અહીંયા જશે જ્યારે, ત્યારેની અવસ્થા શું થશે? તો કે સ્પ્રિંગ દબાશે. જો બ્લોકને મેં અહીંથી ખેંચી અને અહીં મૂકી દીધો, મૂક્યું એટલે એ બ્લોક અહીંયા આવ્યો ને પછી સીધો અહીંયા આવ્યો. જો આવ્યો તો અહીં સ્પ્રિંગ શું થઈ? દબાણી. તો આ દબાવવાની અવસ્થામાં ઇમેજિન કરો કે સ્પ્રિંગને જ્યારે તમે દબાવો છો ત્યારે તમે સ્પ્રિંગને બળ કેમ આપ્યું? તો કે દબાવવા માટે આ દિશામાં બળ આપ્યું. તમે ઋણ દિશામાં બળ આપ્યું તો સ્પ્રિંગ તમને કઈ દિશામાં બળ લગાડશે? મતલબ સ્પ્રિંગ છે ને એ ખુલવાની ટ્રાય કરશે, મતલબ સ્પ્રિંગ તમને આ દિશામાં બળ લગાડશે. તો એ સ્પ્રિંગમાં પાછું શું ઉત્પન્ન થયું? પુનઃસ્થાપક બળ. મતલબ જેવું અહીંયા બ્લોક આવ્યો તો પુનઃસ્થાપક બળ આવ્યું, એટલે સ્પ્રિંગ છે ને આ દિશામાં પુનઃસ્થાપક બળ લગાડશે, એટલે આ બ્લોકને આમ ધક્કો લાગશે, એટલે વળી બ્લોક આમ આવશે, અહીંયા આવશે ત્યારે બ્લોકની સ્પીડ ઝાઝી હશે, એટલે પાછો ઊભો નહીં રહે. મતલબ એવો થયો કે થોડીક વાર માટે બ્લોક આવી રીતે ગતિ કરશે. જો ઘર્ષણની હાજરી હશે તો થોડીક વાર પછી શું થઈ જાય? સ્થિર થઈ જાય. નહીતર તો કે નહીતર દોલનો ચાલુ રાખે. ખ્યાલ આવે?
અત્યારે દોલનોમાં નથી પડતા, એની ચર્ચા આગળ જતા કરશે, પણ અત્યારે મને એટલી ખબર પડી કે સ્પ્રિંગને હું આ તરફ ખેંચું તો એની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય, જેમાં અહીં દર્શાવ્યું છે. જો એક્સ ધન કીધો છે, મતલબ તમે સ્પ્રિંગનું સ્થાનાંતર ધન દિશામાં કર્યું, સ્પ્રિંગ આ દિશામાં ખેંચો છો તો સ્થાનાંતર આ દિશામાં થયું, તો એમાં ઉદ્ભવતું બળ ઋણ દિશામાં ઉત્પન્ન થયું, પુનઃસ્થાપક બળ. સેમ વે જો સ્પ્રિંગના બ્લોકને તમે આ તરફ દબાવો તો સ્થાનાંતર કઈ દિશામાં થયું? ઋણ દિશામાં થયું. એટલે મેં સ્થાનાંતર એક્સ ઋણ દિશામાં લખ્યું. અને પુનઃસ્થાપક બળ છે એ સ્પ્રિંગને ધક્કો આમ મારશે ને, એટલે મેં જો એફએસ એટલે કે આ સ્પ્રિંગ ફોર્સ કહેવાય, પુનઃસ્થાપક બળ કહેવાય, ઈ એફએસ ધન દિશામાં લાગે છે. ખ્યાલ આવ્યો? તો રોબર્ટ હુકે જે નિયમ આપ્યો એ નિયમ એવો હતો કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય. વિરુદ્ધ દિશા તો આપણને સમજાઈ ગઈ કે સ્પ્રિંગનું બળ આ તરફ છે અને સ્થાનાંતર આપણે આ તરફ કર્યું, પણ સમપ્રમાણમાં કેમ કીધું હશે રોબર્ટ હુકે? એણે શું કીધું કે બળ જે ઉદ્ભવે છે પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. સમપ્રમાણ એટલે છોકરાઓ એક રાશિ વધે તો બીજી રાશિ વધે, એ જ સમપ્રમાણતા થઈ. તો સમપ્રમાણતાને લખાય આમ. રોબર્ટ હુક કહે છે કે સ્પ્રિંગ ફોર્સ, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એના સ્થાનાંતરના સમચલનમાં છે અને એનાથી વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશા તો આપણને બે કિસ્સામાં સમજાઈ ગઈ, પણ આના સમપ્રમાણમાં કેમ? તો એનું સરસ ઉદાહરણ આપું. તમે એક સ્પ્રિંગ છે બરાબર, મોટી એક સ્પ્રિંગ લ્યો, હાથેથી ખેંચી શકાય એવી છે એમ સમજી લ્યો. તમે એને 1 સેન્ટીમીટર ખેંચીને પકડી રાખો અને પછી તમે એ જ સ્પ્રિંગને એના જેવી જ બીજી સ્પ્રિંગને 3 સેન્ટીમીટર ખેંચો, તો તમારે શેમાં જાજુ બળ આપવું પડ્યું? 3 સેન્ટીમીટરમાં. જાજી જેમ સ્પ્રિંગને જાજી ખેંચવી છે એમ તમારી તાકાત વધારે લાગે. કેમ? તો એનો મતલબ એવો થયો ને, તો સ્પ્રિંગ એ સામી તાકાત વધારે દેતું હોય છે. મતલબ સ્પ્રિંગની લંબાઈમાં જેમ તમે વધારો કરો છો એમ સ્પ્રિંગ પુનઃસ્થાપક બળમાં વધારો કરે છે. એટલે રોબર્ટ હુકે કીધું કે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો એટલે પુનઃસ્થાપક બળમાંય વધારો થાય. પણ સ્પ્રિંગની લંબાઈમાં ધન દિશામાં વધારો હોય તો બળની દિશા ઋણ દિશા હોય. ખ્યાલ આવ્યો? એટલે એફએસ ચલે છે -x આવ્યું, અને રોબર્ટ હુકનો નિયમ કહે છે. ચલો હવે થિયરી તરફ આપણે આગળ વધીએ. જો આકૃતિ તો ત્રણેય તમે સમજી ગયા છો. સ્પ્રિંગ બળ એ ચલ બળનું ઉદાહરણ છે. ચલ બળ એટલે કેમ ચલ બળ થયું? તો આપણે જોયું ને કે જેમ લંબાઈમાં વધારો કરતા હતા એમ બળનું મૂલ્ય બદલાતું હતું. 1 સેન્ટીમીટરે અલગ બળ હતું, 3 સેન્ટીમીટરે બળ વધી ગયું, 5 સેન્ટીમીટર સ્પ્રિંગને ખેંચો તો વળી બળ વધી જશે. ખ્યાલ આવે ને? મતલબ બળનું મૂલ્ય અચળ નથી, તો ચલ બળ છે. તો તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે અહીંયા સ્પ્રિંગ વડે જે કાર્ય થશે, મતલબ બ્લોકને ખસેડો તો સ્થાનાંતર થયું. સ્પ્રિંગ બળે લગાડે છે તો બળે એવું બળ છે, સ્થાનાંતર છે, તો એનો મતલબ એવો થયો કાર્ય થશે. તો અહીંયા કાર્ય માટે કયું સૂત્ર આવે? અચલ બળ વડે થતું કાર્ય કે ચલ બળ વડે થતું કાર્ય? તો જોવું પડે કે ભાઈ બળ તો અંતર સાથે બદલાતું હતું, જેમ સ્પ્રિંગની લંબાઈ બદલાતી હતી એમ બળ પણ બદલાતું હતું. એટલે ચલ બળ થયું તો ચલ બળ માટે કાર્યનું સૂત્ર લગાડવું પડશે તમે. તો ચલ બળ માટે કાર્યનું સૂત્ર શું હતું? આપણે આવું ભણ્યા હતા ને, તો આ તમને તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે ભાઈ ચલ બળવાળો કિસ્સો છે તો આ જ કાર્ય આવે. અચળ બળ હોત તો ડાયરેક્ટ F.D આવી જાત. ખ્યાલ આવ્યો? ચલો હવે આગળ જો. તમને કીધું છે કે સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે, તો આને નોંધી લેજો. એનો મતલબ એવો થયો છોકરાઓ કે આગળ જતાં ક્યાંય તમને એમ કહે કે સ્પ્રિંગ માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે, તો તરત તમે કહેશો હા થાય. કેમ? તો કે સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે, જ્યાં સંરક્ષી બળ હોય ત્યાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય જ. ઓકે, ચાલો. આકૃતિમાં એક હલકી તથા દળ રહિત, મતલબ દળ અવગણ્ય છે એવી એક સ્પ્રિંગને હુકના નિયમને અનુસરતી સ્પ્રિંગ, હુકના નિયમને એટલે આ હુકનો નિયમ થયો, એફએસ ચલે છે -x. આ નિયમને અનુસરતી મતલબ ખેંચો જેમ એની લંબાઈ વધે એમ લગાડવું પડતું બળ વધે અથવા સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ વધે, એવી સ્પ્રિંગને તમારે એક છેડો છે એ દિવાલ સાથે જોઈન્ટ કરવાનો છે, બીજો છેડો છે એને તમારે બ્લોક સાથે જોઈન્ટ કરવાનો છે. રેડી? અને એ બ્લોક છે એ લીસા સમતલ પર રાખેલું છે. અને આખો હિસાબ આપણે x ઉપર કરીએ છીએ. જો અહીં સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર,
સ્પ્રિંગ અહીંયા મૂળ સ્થિતિમાં, મતલબ આ સ્થિતિ એવી છે સ્પ્રિંગની કે નથી ખેંચાયેલી કે નથી દબાયેલી, એટલે આ બિંદુને મેં x બરાબર 0 ઉગમ બિંદુ કહી દીધું. હવે તમને સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરો કે સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો કરો, વધારો કરો કે ઘટાડો કરો, એ ફેરફાર જે થયો એ x અક્ષ ઉપર થાય છે એમ માની લેવાનું છે, બરાબર. અને બ્લોકની માત્ર સુરેખ ગતિ જ આપણે કરાવવાની છે. બ્લોક ઉપર નીચે જે એમ નહીં કામ જાય છે ને કાં પાછો આમ આવે છે, એ સુરેખ ગતિ x અક્ષ ઉપર થાય છે એવું ધારી લેવાનું છે. સ્પ્રિંગની સામાન્ય સ્થિતિ એટલે ખેંચાયેલી ન હોય કે દબાયેલી ન હોય એવી સ્થિતિમાં બ્લોકનું સ્થાન x બરાબર 0 છે, આકૃતિ એ. ક્લિયર? બ્લોકની x બરાબર 0 સ્થિતિમાંથી બ્લોકને સ્પ્રિંગની સમપ્રમાણતાની હદમાં રહીને ખેંચી x બરાબર +x જેટલું સ્થાનાંતર કરાવતા. ફરીથી મુદ્દો સમજજો. બ્લોકને x બરાબર 0માંથી સ્પ્રિંગની સમપ્રમાણતાની હદમાં રહીને ખેંચીને +x જેટલું સ્થાનાંતર કરાવ્યું. +x એટલે આ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુની જમણી બાજુ એટલે +x થાય, તો તમારે સ્પ્રિંગને ખેંચી +x જેટલું સ્થાનાંતર કરાવવાનું. જો મેં સ્પ્રિંગ અહીંયા હતી પછીની જે અવસ્થા છે, ખેંચ્યા પછીની અવસ્થા એ આ થઈ, મતલબ સ્પ્રિંગ અહીંયા આવી, મતલબ તમે કેટલું સ્થાનાંતર કરાવ્યું? +x જેટલું સ્થાનાંતર કરાવ્યું. અને એક વર્ડ અહીંયા નોંધવા જેવો છે છોકરો. આપણને એમ થાય આ શું આવ્યું? સ્પ્રિંગની સમપ્રમાણતાની હદ એટલે શું? તો આપણને બધાને ખબર છે સ્પ્રિંગને અમુક હદ કરતાં વધારે ખેંચીને પછી દબાતી નથી, મતલબ એનો આકાર બગડી જાય. મતલબ તમારે સ્પ્રિંગને ત્યાં સુધી જ ખેંચવાની છે જ્યાં સુધી એની સપ્રમાણતાની હદ એટલે કે પોતાની જે મૂળ અવસ્થામાં પાછી આવવાની જે ગુણ છે એનો એ બદલવો જોઈએ નહીં. એટલે એની સપ્રમાણતાની હદ થઈ કે સ્પ્રિંગ પોતાનું પુનઃસ્થાપક બળ ગુમાવવી જોઈએ નહીં. તો તમારે આ નિયમ લાગુ પાડી શકાય, હૂકનો નિયમ. બાકી પછી શું થાય તો કે વધારે પડતી ખેંચશો તો સ્પ્રિંગ મૂળ અવસ્થામાં આવશે જ નહીં, ડિફોર્મેશન કહેવાય એને, વિકૃતિ આવી ગઈ, પછી મૂળ અવસ્થામાં ક્યારેય આવતું નથી. ચલો, તો આપણે સ્પ્રિંગને +x જેટલું સ્થાનાંતર કરાવ્યું. અથવા એવું થઈ શકે કે સ્પ્રિંગને મૂળ અવસ્થાથી, આ એની જો મૂળ અવસ્થા મેં ત્રણેય જગ્યાએ દોરી છે, આ મૂળ અવસ્થાથી ધન દિશામાં ગતિ કરાવી. હવે મૂળ અવસ્થામાંથી હું ઋણ દિશામાં x જેટલું -x જેટલું સ્થાનાંતર કરાવું છું. ઓકે, જો દબાવીને બ્લોકને x બરાબર -x જેટલું સ્થાનાંતર કરાવતા બે વખત સ્પ્રિંગમાં બ્લોકને મૂળ સ્થાને લઈ જવા પુનઃસ્થાપક બળ Fs ઉદ્ભવે છે. તમે જ્યારે એને સ્પ્રિંગને આમ લઈ જાઓ છો ત્યારે સ્પ્રિંગ બ્લોકને મૂળ સ્થાને આમ લઈ આવવા માટે બળ લગાડે છે, Fs. અને જો તમે સ્પ્રિંગને દબાવી દો છો તો સ્પ્રિંગની અંદર આ દિશામાં બળ ઉદ્ભવે છે મૂળ સ્થાને લઈ આવવા માટે, Fs ધન દિશામાં. જો બળ આ દિશામાં છે એટલે ધન દિશામાં, અહીંયા બળ આ દિશામાં છે એટલે ઋણ દિશામાં. ખ્યાલ આવે? જે આકૃતિ બી અને સીમાં દર્શાવેલ છે. છોકરાઓ, પુનઃસ્થાપક બળને અંગ્રેજીમાં રિસ્ટોરિંગ ફોર્સ કહેવાય. શું કહેવાય? રિસ્ટોરિંગ ફોર્સ. અને Fs આપણને એમ થાય કે S એટલે શું? તો એ સ્પ્રિંગનો સિમ્બોલ છે. સ્પ્રિંગ ફોર્સ કહી શકો, પુનઃસ્થાપક બળ કહી શકો, રિસ્ટોરિંગ ફોર્સ પણ કહી શકો. સ્પ્રિંગ બળ એટલે કે પુનઃસ્થાપક બળ સ્પ્રિંગના છેડે જોડેલ બ્લોકના સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. હૂકનો નિયમ આવ્યો, ફરીથી સાંભળજો. જે પુનઃસ્થાપક બળ છે અથવા તો જે સ્પ્રિંગ બળ છે એ સ્પ્રિંગના છેડે જે બ્લોકનું સ્થાનાંતર કરાવ્યું ને, સ્થાનાંતર, એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. મતલબ જેમ સ્થાનાંતર જાજુ એમ ઉદ્ભવતું બળ જાજુ. જો હું બ્લોકને અહીંથી આટલું જ લઈ જાત તો આ બળનો એરો નાનો હોત, મતલબ નાનો સદીશ, મતલબ મૂલ્ય નાનું, મતલબ બળ એ નાનું. ખ્યાલ આવે? અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય જે બળ ઉત્પન્ન થયું, પુનઃસ્થાપક બળ, એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે અને સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે. તમે જો અહીંયા સ્થાનાંતર કઈ દિશામાં થયું? ધન દિશામાં. સ્થાનાંતર આ થયું હતું અહીંયા આ દિશામાં, ધન દિશામાં. બળ કઈ દિશામાં લખ્યું? જો ઋણ દિશામાં થયું. બે સ્થાનાંતર અને બળ વિરુદ્ધ દિશામાં. અહીંયા સ્થાનાંતર કઈ દિશામાં થયું? તો અહીંયા બ્લોક હતો, અહીંયાથી બ્લોક આવ્યો અહીંયા, તો આ તમે ઋણ x જેટલું ઋણ દિશામાં સ્થાનાંતર કરાયું. અચ્છા, સ્પ્રિંગ ધક્કો આમ મારે છે એટલે બળ કઈ દિશામાં? એવું ધન દિશામાં. ખ્યાલ આવે? એટલે દિશા વિરુદ્ધ થાય. આ વિધાનને હૂકનો નિયમ કહે છે.
અને જે સ્પ્રિંગ આ નિયમનું પાલન કરે એને હૂકના નિયમને અનુસરતી સ્પ્રિંગ કહેવાય. જો પુનઃ સ્થાપક બળ ચલે છે માઇનસ સ્થાનાંતર, આ ક્વેશ્ચન પીડીએફમાંથી લખવાને બદલે બોર્ડ ઉપરથી લખશો તો ફાયદામાં રહેશો. અમુક મેં મુદ્દાઓ એડ કર્યા છે વધારે સમજૂતી માટે. પુનઃસ્થાપક બળ ચલે છે એટલે તો સમચલન, આ રાશિ વધે તો આને વધવું પડે એવો એનો મતલબ થાય. આ માઇનસ સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હતું ને. પુનઃસ્થાપક બળ એટલે સ્પ્રિંગ બળ એફએસ, ચલે છે સ્થાનાંતર એટલે માઇનસ એક્સ, તો એફએસ બરાબર શું થયું માઇનસ કે એક્સ. મેં ચલન દૂર કરી અચળાંક આપ્યો, જ્યાં અચળાંક કે ને બળ અચળાંક કહે છે. અને આપણા માટે એક નવા સમીકરણની યાદી આવી, તો આને એડ કરજો સમીકરણના લિસ્ટમાં. કેને સ્પ્રિંગનો બળ અચળાંક કહે છે, ઇંગ્લિશમાં ફોર્સ કોન્સ્ટન્ટ કહે છે. બળ અચળાંક, ફોર્સ કોન્સ્ટન્ટ અથવા સ્પ્રિંગ અચળાંક પણ કહે છે. પીડીએફ ફાઇલમાં અહીંયા બળ અચળાંક જ લખ્યું છે એટલે મેં અહીંયા કરેક્શન કરી દીધું છે. આનો એકમ શું થાય છોકરાઓ, તો હું કેને કરતા બનાવી લઉં. એક્સ અહીં છેદમાં આવે, આ એફએસ એટલે બળનો એકમ ન્યૂટન, છેદમાં એક્સ એટલે સ્થાનાંતરનો એકમ મીટર, તો ન્યૂટન પર મીટર. બળ અચળાંકનો એકમ શું થાય ન્યૂટન પર મીટર. બળ અચળાંકના ઘણા બધા એમસીક્યુ આવશે. જો કેનું મૂલ્ય મોટું હોય, કેની કિંમત વધારે, એમ સ્પ્રિંગ કડક હોય, મતલબ એ સ્પ્રિંગને તમને ખેંચવામાં તકલીફ પડે, દબાવવામાં તકલીફ પડે, બહુ મજબૂત હોય, એની જાડાઈ વધી જતી હોય. અને જો કેનું મૂલ્ય નાનું તો સ્પ્રિંગ નરમ હોય, મતલબ તમે એને ઇઝીલી દબાવી શકો. આપણી બોલપેન જે હોય છે, બોલપેનમાં જે સ્પ્રિંગ આવે ને એનો કે એકદમ નાનો હોય છે, બરાબર, અને એ સ્પ્રિંગને તમે દબાવી શકો છો. પણ માની લો કે બાઇક છે કે ફોર વ્હીલના જમ્પર આવે, એની જે સ્પ્રિંગ છે એને હાથેથી દબાવો તો બહુ જોર કરવું પડે. તો એ સ્પ્રિંગ છે એના માટે કે કેવો હોય વધુ હોય. તો કે ઉપરથી નક્કી થાય કે કઈ સ્પ્રિંગને કયા યંત્રમાં જોડવી. એટલે તમે આજે ભણો છો એ વ્યર્થ નથી. મેં એન્જિનિયરિંગમાં જાઉં કાલ સવારે તો આ બધી વસ્તુ સાથે પનારો પડશે. ધારો કે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ, જોજો હવે અહીં સુધી તો સ્પ્રિંગને સમજી લીધી. હવે સ્પ્રિંગ જે કાર્ય કરે છે ને, સ્પ્રિંગ બળ જે હતું પુનઃસ્થાપક બળ, જે કાર્ય કરે ને એનો હિસાબ આવે છે. કે ભાઈ મેં એમ કીધું કે ચાલો આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગને મેં ધન દિશામાં સ્થાનાંતર કરાવ્યું અને સ્પ્રિંગને મેક્સિમમ ખેંચી લીધી. ક્યાં સુધી ખેંચી લીધી હતું કે સ્પ્રિંગનો આકાર ન બગડી જાય ને ત્યાં સુધી ખેંચી લીધી. મેક્સિમમ કેટલી ખેંચી શક્યા તો કે XM જેટલી ખેંચ્યા. એક્સ મેક્સિમમનો સિમ્બોલ છે XM, મહત્તમ ખેંચી લીધી. તો આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ બ્લોકને ખેંચીને સ્પ્રિંગ લંબાઈમાં એક્સ બરાબર XMનો વધારો થયો. આ મેક્સિમમ સ્પ્રિંગ ખેંચી લીધી, આકાર બદલવા દીધો નથી, એની સપ્રમાણતાની હદે આવી ગયા આપણે. એમાં વિકૃતિ ઉદ્ભવવાની અણી ઉપર હવે જાજુ ખેંચાય એમ છે નહીં. તો એ ખબર કેમ પડે કે આ જાજુ ખેંચાય એમ નથી? તો તમને એનું સરસ ઉદાહરણ આપું. એક સ્પ્રિંગ હોય એને તમારે વજન નથી રાખવાનું, સ્પ્રિંગ પોતે તો દૃઢ રહી હતી, એટલે સ્પ્રિંગને ઊભી લટકાવો તો સ્પ્રિંગ નોર્મલી પડી હશે. હવે અહીંયા હું આ બ્લોક લટકાવી દઉં તો સ્પ્રિંગની લંબાઈ થોડીક વધશે, કંઈ સ્પ્રિંગ ડિફોર્મ નહીં થઈ જાય, આકાર બગડી નહીં જાય. તો અહીંયા જે એ મહત્તમ નીચે ગઈ બ્લોકના વજનને લીધે એની મહત્તમ લંબાઈ થાય, એનાથી જાજી લાંબી થાય નહીં. અને એનાથી જાજી લાંબી કરવા માંગીએ તો પછી ડિફોર્મ થતી જાય. બરાબર, તો આપણે એને XM સુધી ખેંચી લીધું. અત્યારે આપણે કેટલી લાંબી થાય એમાં નથી પડતા. અત્યારે આપણે ખાલી એટલું યાદ રાખીએ કે અહીંયા મેં મેક્સિમમ ખેંચ્યું, કેટલું ખેંચાણું XM જેટલી એની લંબાઈમાં વધારો થયો. સ્પ્રિંગ હતી આટલી, એને બદલે આટલો ભાગ ખેંચાઈ ગયો એનો. બરાબર, તો આવા કિસ્સામાં સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, પણ આપણે અહીં મેં પહેલાં જ કીધું ને સ્પ્રિંગ બળ ચલ બળ છે, અને ચલ બળ વડે થતું કાર્ય ઇન્ટિગ્રેશનના ફોર્મમાં લેવું પડે. એટલે મેં લખ્યું WS. એસ કેમ? સ્પ્રિંગ વડે થતું કાર્ય હતું. WS સ્પ્રિંગ વડે થતું કાર્ય બરાબર ઇન્ટિગ્રેશન ઓફ FS, કેમ કે ચલબળ આ હતું, ઇન્ટુ સૂક્ષ્મ સ્થાનાંતર થયું DX. બરાબર છે, ચલબળ માટેની મેથડ જ આ છે. અચ્છા, તો આપણે જે સૂત્ર ચલબળ માટેનું હતું એ આવું હતું, ઇન્ટિગ્રેશન ઓફ F ઓફ X ઇન્ટુ DX અને XI ટુ XF હતું. આ પ્રારંભિક સ્થાન હતું, આ અંતિમ સ્થાન હતું. આપણા માટે જોવો જોઈએ, આપણે બ્લોકને અહીંથી અહીંયા ખેંચ્યો છે તો પ્રારંભિક સ્થાન શું છે જોવો જોઈએ, x બરાબર 0, એટલે આ લિમિટ તમારી શું થઈ ગઈ 0ની. અને અંતિમ સ્થાન શું છે XM, એટલે આ લિમિટ તમારી શેની થઈ ગઈ XMની. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હવે જુઓ, મેં એ જ વસ્તુ અહીં કરી 0 ટુ XM FS ઇન્ટુ DX.
એફ ઓફ એક્સ એટલે એક્સ ઉપર આધારિત વિધેય. ધ્યાન રાખો FS એ એક્સ આધારિત વિધેય જ છે. આને હું એફ ઓફ એક્સ પણ કહી શકું. સ્પ્રિંગ બળ છે એટલે એસ લીધો છે, તો FSની બદલે શું લખાશે? માઇનસ કે એક્સ. તો એ કિંમતમાં એ મૂકી, જો આ બાજુ માઇનસ કે એક્સ, FSની વેલ્યુ માઇનસ કે એક્સ ઇન્ટુ DX 0 ટુ XMનું ઇન્ટિગ્રેશન એમનું. હવે કે તો અચળાંક છે એટલે એનું સંકલન તો થાય નહીં, તો કે ને હું બહાર લઈ લઉં છું. કે બહાર આવી ગયો માઇનસ કે, વૈધો એક્સ અને DX. એક્સની ઉપર કેટલી ઘાત છે? 1 ઘાત. તો ઇન્ટિગ્રેશનનું સૂત્ર યાદ છે? નો યાદ હોય તો કરાવું. એક્સની n ઘાત ઇન્ટુ DX હોય તો એનું ઇન્ટિગ્રેશન થાય x પાવર n+1 છેદમાં n+1. જે ભૂલી ગયા તો અહીંયા એમ લખી લઈએ. તો અહીંયા ઘાત 1 છે, nની બદલે 1 મૂકો એટલે x²/2 થાય. જો છે મેં સંકલન કરી નાખ્યું. હવે લિમિટ 0 ટુ XM છે. પહેલાં હાયર લિમિટ આવે, પછી માઇનસ કરીને 0 લોઅર લિમિટ આવે, એટલે અહીં હાયર લિમિટ મૂકી. જો અપર લિમિટ એ કહી શકો, અપર લિમિટ એપ્લાય કરી એટલે XM²/2, પછી માઇનસ લોઅર લિમિટ 0 મૂકી દીધી. હવે બ્રેકેટ ઓપન કરો તો મળ્યું શું મને? માઇનસ કે XM²/2 મળ્યું. આ મને સ્પ્રિંગ વડે થતું કાર્ય મળ્યું. આને આપણે નંબર આપશી. હજી છોકરો ક્વેશ્ચન અહીંયા પૂરો નથી થયો. આ હજી 50% ક્વેશ્ચન કર્યો છે આપણે. હજી 50% ક્વેશ્ચન બાકી છે, બરાબર? એમાં આટલું બોર્ડ ભરાઈ ગયું. 4 માર્કનો ક્વેશ્ચન છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અને જરાય લિબરલી નથી લેવાનું કે આ બહુ લેન્ધી છે ને આને ઓપ્શનમાં કાઢી નાખશી. આને ઓપ્શનમાં કાઢશો એટલે ચેપ્ટર 6 ઓપ્શનમાં કાઢવા બરાબર થશે, બરાબર? એટલે એ ઓપ્શનમાં નહીં નીકળે. ક્યાંય ભૂલે ચૂકે એવી ભૂલ ન કરતા અને તૈયાર કરી લેજો. બીજી વસ્તુ મારે કાંઈ નોંધ કરાવી છે, નોંધ કરાવી દઉં, પછી બાકીનો 50% પોર્શન કરીએ. આપણે સંરક્ષી બળના કિસ્સામાં એવી ચર્ચા થઈ હતી. સંરક્ષી બળના કિસ્સામાં પ્લસ સ્થિતિ ઉર્જા જ્યારે મેં ભણાવી ને ત્યારે મેં એવું કીધું હતું કે સ્થિતિ ઉર્જા એટલે શું? તો મેં એવું કીધું હતું કે જો બળ વડે થતું કાર્ય, જો અહીં લખ્યું સ્થિતિ ઉર્જા શું છે, તો કે સંરક્ષી બળ વડે થતું કાર્ય એનું ઋણ મૂલ્ય લ્યો તો તમને સ્થિતિ ઉર્જા મળે. સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા જે હતી ગુરુત્વાકર્ષી બળ માટે કીધું હતું, ગુરુત્વ સ્થિતિ ઉર્જા માટે કે ગુરુત્વ સ્થિતિ ઉર્જા એટલે શું? તો કે ગુરુત્વ બળ વડે થતું કાર્ય એનું ઋણ મૂલ્ય. તો આપણે -mgh આવ્યું હતું ને, એને પાછું ઋણ એપ્લાય કરીને --+mgh કર્યા હતા. યાદ આવે? ગુરુત્વ સ્થિતિ ઉર્જા એટલે ગુરુત્વ બળ વડે થતું ઋણ કાર્ય. તો અહીંયા હું એવું કહી શકું ને કે સ્પ્રિંગનું બળ કેટલું હતું? FS હતું. અને સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય WS છે, બરાબર? આ સંરક્ષી બળ છે એવું કીધું છે અહીંયા. તો સંરક્ષી બળ વડે થતું કાર્ય આ મળ્યું. આનું ઋણ મૂલ્ય એટલે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા થાય. બહુ અગત્યનો મુદ્દો. ફરીથી, સંરક્ષી બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય સ્થિતિ ઉર્જા આપે છે. હાસ્યમ લખો. સંરક્ષી બળ વડે થતું કાર્ય એનું ઋણ મૂલ્ય સ્થિતિ ઉર્જા આપે છે. તો અહીંયા સ્પ્રિંગ બળ એ સ્થિતિ ઉર્જા સંરક્ષી બળ હતું ને, તો હવે પાછી નોંધ આવડ્યા કે સંરક્ષી બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય સ્થિતિ ઉર્જા આપે છે. તો સ્પ્રિંગને XM જેટલું સ્થાનાંતર કરાવતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા એટલે કે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કેટલી? તો કે સ્પ્રિંગે જે કાર્ય કર્યું એનું ઋણ મૂલ્ય એટલે -WS. સ્પ્રિંગના કાર્યનું ઋણ મૂલ્ય એટલે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. -WSની કિંમત -k XM²/2 --+. તો આ થઈ છોકરાઓ સ્પ્રિંગને તમે જ્યારે XM જેટલી ખેંચો ત્યારે પછી મૂકો, પછી એને ગતિ મળે છે ને, જે એ ગતિ ઉર્જા એને ક્યાંથી મળી? તો કે તમે ખેંચી, તમે જે કાર્ય કર્યું એ એણે સ્ટોર કર્યું અને એ સ્ટોર કરેલું કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે વર્તે છે અને એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર 1/2 k XM² થાય. ઓકે, નોંધ કરજો, બહુ અગત્યની નોંધ છે. આપણે ક્વેશ્ચનમાં એવું ધાર્યું કે સ્પ્રિંગ બળ વડે થતું જે કાર્ય છે એ WS = k XM²/2 છે, જેને આપણે સમીકરણ 1 કીધું હતું. અહીં સુધી આપણે કર્યું હતું, બરાબર? અને હજી મારે આ ડાયાગ્રામની જરૂર છે એટલે મેં એને રાખ્યો છે. નવો એક ડાયાગ્રામ હું ડ્રો કરું છું જેને આપણે નામ આપવાના છીએ આકૃતિ D. આગળ એવું કહે છે આ લોકો કે જે કાર્ય તમે બ્લોકને અહીંથી અહીંયા ખેંચીને કરાવ્યું
અને એ જે કાર્યનું મૂલ્ય છે એ કે XM² બાય 2 આવ્યું, બરાબર છે. હવે આ જે કાર્ય કર્યું છોકરાઓ એ કોણે કર્યું? સ્પ્રિંગે કર્યું, બરાબર. હવે સમજો, જો ધ્યાનથી સમજો, તમે જ્યારે પદાર્થને ખેંચો છો ત્યારે સ્થાનાંતર આ દિશામાં થયું, પુનઃસ્થાપક બળ આ દિશામાં થયું, એટલે તમને આ કાર્યનું મૂલ્ય ઋણ મળ્યું હતું, બરાબર છે. કેમ? તો કે બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હતા. અચ્છા, હજી એક વસ્તુની ચર્ચા કરી જ નથી આપણે, હવે એ ચર્ચા કરીએ. અચ્છા, જ્યારે સ્પ્રિંગને તમે આવી રીતે ખેંચો છો ત્યારે તમે બળ આપ્યું હશે ને સ્પ્રિંગને અથવા તો બ્લોકને, કઈ દિશામાં આપ્યું? તમે આમ ખેંચો છો એટલે તમે આપેલું બળ આ દિશામાં થયું, એના લીધે સ્થાનાંતરે આ દિશામાં થયું. તો તમે મને એ કહી શકો કે તમે લાગુ પાડેલું બળ કેટલું હશે ત્યાં? બરાબર. થોડુંક અઘરું થઈ જાય, કેમ કે આપણે કેમ માપવું? તો પણ એનો એક જવાબ છે કે સ્પ્રિંગને 1 સેન્ટીમીટર ખેંચીને તમે પકડી રાખી છે, ત્યારે સામું સ્પ્રિંગ એ વિરોધી બળ આપે છે ને, છતાંય બ્લોક અહીંયા સ્થિર છે, કેમ કે આપણે એને પકડી રાખ્યો છે. તો એનો મતલબ એવો થયો ને કે સ્પ્રિંગ જેટલું બળ લગાડે છે આ તરફ, પુનઃસ્થાપક બળ, એટલું જ બળ આપણે લગાડ્યું છે આ તરફ. મતલબ કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ અને આપણે લગાડેલું બાહ્ય બળ બે સમાન મૂલ્યના હશે, હા કે ના? અચ્છા, હવે તમે વધારે બળ લગાડીને વધારે ખેંચો છો, તમે વધારે બળ લગાડ્યું તો વધારે ખેંચાણું તો સ્પ્રિંગમાં વધારે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થયું. તો એનો મતલબ એવો થયો, તમે જેટલું વધારે બાહ્ય બળ લગાડ્યું એટલું જ વધારે પુનઃસ્થાપક બળ થયું, બરાબર. તો એનો મતલબ એવો થયો ને કે દરેક ક્ષણે તમે લાગુ પાડેલું બાહ્ય બળ અને સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ કેવા હશે? સમાન મૂલ્યના. પણ દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. તમારું બળ આ દિશામાં હતું, સ્પ્રિંગનું બળ આ દિશામાં છે, ઓકે. અચ્છા, સ્પ્રિંગના બળ વડે થતું તમે કાર્ય ગોતી લીધું. સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય આટલું હતું, -k XM² બાય 2. ક્લિયર? તો હવે મારો સવાલ એ છે કે તો આપણે જે બળ લગાડ્યું હતું આમ આ દિશામાં, એના વડે થતું કાર્ય કેટલું હશે? બે બળના મૂલ્ય સરખા હતા, બરાબર. પુનઃસ્થાપક બળ અને આપણે લગાડેલું બળ, બે બળના મૂલ્ય સમાન હતા. સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ઋણ મળ્યું -k XM² બાય 2. તો આપણા વડે થતું કાર્ય કેટલું મળે? કહી દઉં, ધન મળે. પણ મળે તો આટલું જ, કેમ કે બળ સરખા હતા, સ્થાનાંતર સરખું હતું. સ્પ્રિંગનું બળ આ તરફ, સ્થાનાંતર આ તરફ, બે પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા, બે વચ્ચેનો ખૂણો 180 થાય, એટલા માટે કાર્ય એનું ઋણ મળ્યું. સંકલનની રીતે કર્યું આપણે. હવે આપણે લાગુ પડેલું બળ આમ છે, સ્થાનાંતરે એમ થયું, તો કાર્ય ધન મળે. એટલા માટે સ્પ્રિંગ વડે થતું કાર્ય ઋણ છે અને આપણે કરેલું કાર્ય ધન છે. આપણે જે કાર્ય કર્યું એ સ્પ્રિંગમાં જમા થયું, એટલે આપણું કરેલું કાર્ય કે XM² બાય 2 થયું પ્લસમાં, એ જેની સ્થિતિ ઉર્જા થઈ જાય. જેમ આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં કીધું હતું ને, આપણું કરેલું કાર્ય mgh હતું, એ જેમાં જમા કર્યું. પછી મેં એવું કીધું દર વખતે આવો હિસાબ આપણે નહીં કરી કે પહેલાં મેં કાર્ય કર્યું એનું ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે, એ સ્થિતિ ઉર્જા કહેવાશે. દર વખતે આવી ચર્ચા નહીં આવે, એટલે આ પ્રશ્નમાં એ ચર્ચા કરી જ નથી. પણ શું કામ એની ચર્ચા મેં કરી તમને અહીંયા સમજાયું, ખ્યાલ આવે? તો એનો મતલબ એવો થયો કે અહીંયા આપણે કરેલું કાર્ય કે XM² બાય 2 થયું, એ જેની સ્થિતિ ઉર્જા બને છે, પણ એ દિશામાં તો આપણે ચર્ચા નહોતા કરતા. એટલે પછી આપણે શું કીધું હતું એમાં કે ગુરુત્વ બળ વડે થયેલા કાર્યનું ઋણ મૂલ્ય એટલે ગુરુત્વ સ્થિતિ ઉર્જા. તો અહીંયા સ્પ્રિંગ વડે થયેલા કાર્યનું ઋણ મૂલ્ય એટલે પાછો આને નેગેટિવ લાગે, એટલે +k XM² બાય 2 થઈ ગયું, જે આપણે કરેલા કાર્ય જેટલું જ હતું, એટલે એની સ્થિતિ ઉર્જા બને. અહીંયા સુધી આપણે ચર્ચા થઈ હતી. હવે આગળની ચર્ચા એમ કહે છે કે ભાઈ આ જ હિસાબ તમે ગ્રાફની મદદથી સાબિત કરો છો કે સ્પ્રિંગે આટલું જ કાર્ય કર્યું. તો મારે તો પહેલાં સ્પ્રિંગ માટે ગ્રાફ દોરવો પડે. શેનો ગ્રાફ દોરવો? તો સ્પ્રિંગ માટે તમને એક જ નિયમ ખબર છે, રોબર્ટ હુકનો નિયમ. શું નિયમ હતો? પુનઃસ્થાપક બળ ચલે છે -x, મતલબ બળ ધન હોય તો આ ઋણ હશે, બે વિરુદ્ધ દિશામાં છે ને. બળ ઋણ હોય તો સ્થાનાંતર ધન હશે. તો જુઓ ધ્યાનથી, F વર્સિસ x નો ગ્રાફ ડ્રો કરું છું, FS વર્સિસ x. અચ્છા, બીજી વસ્તુ, બે ઉપર એક ઘાત છે, એટલે ગ્રાફ સુરેખ છે એ ખબર પડી ગઈ, મતલબ સુરેખા દોરવી પડશે. અચ્છા, હું જો સ્થાનાંતર 0 રાખું તો બળ એ 0 થઈ જાય છે, મતલબ ગ્રાફ 0માંથી ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય. મને એક બિંદુ તો મળી ગયું છોકરાઓ, ક્લિયર છે ને? એક બિંદુ મળી ગયું. બાકીના બિંદુઓ મેળવી ગ્રાફ કેમ આવે ને એ તમને સમજાવું છું. FS હું ધન લઉં છું,
તો તમે જો એફએસ ધન છે તો એક્સ કેવો આવે છે? ઋણ છે. બે પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા ને સ્પ્રિંગના બળની ચર્ચા. તો એફએસ ધન ક્યાં થાય? તો કે આ પોઝિટિવ વાય એક્સિસ છે. તો એફએસ હું ધન લઉં અને એક્સ ઋણ ક્યાં આવે? પહેલું ચરણ કે બીજું ચરણ? બીજા ચરણમાં એક્સ ઋણ આવે એટલે આ ઋણ એક્સ લીધું તો મને એક બિંદુ અહીં મળ્યું ને, જો આ એક બિંદુ મળ્યું. ક્લિયર? અચ્છા, હવે બીજું માની લો કે હું એફએસ છે ને એને ઋણ કરી નાખું, ઋણ લઉં. તો એફએસ ઋણ હોય તો એક્સ શું થઈ ગયો? ધન થાય. તો એફએસ ઋણ ક્યાં મળે? તો કે આ ઋણ વાય એક્સ ઉપર એફએસ ધન મળે. અચ્છા, તો અહીંયા એક્સ મળે તો મારે ઉગમ બિંદુમાંથી પસાર, મને બે બિંદુ તો મળી ગયા અને રેખા દોરવા માટે બે જ બિંદુની જરૂર પડે એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી મેં રેખા દોરી. અચ્છા, તો અહીંયા મને આવી રીતે એક્સએમ ધન દિશાનું સ્થાનાંતર મળ્યું હતું ને. ધન દિશામાં કેટલું ખેંચ્યું હતું આપણે? એક્સએમ. તો મેં આ એક્સએમ જેટલું સ્થાનાંતર ખેંચાવી લીધું. અહીંયા ખ્યાલ આવ્યો છોકરાઓ? તો ધ્યાનથી જોજો. હવે આ ફૂટપટ્ટીથી દોરજો તમે, મારે થોડુંક હલી ગયું છે. એફએસ વર્સિસ એક્સમાં મેં સ્પ્રિંગને ક્યાંથી ક્યાં ખેંચી હતી? તો કે એક્સ બરાબર 0થી એક્સએમ સુધી ખેંચી હતી ને, ત્યારે મને આ કાર્ય મળ્યું હતું ને WS વાળું. તો હું અહીંયા પણ શું કરીશ? તો કે એફએસ વર્સિસ એક્સથી ઘેરાયેલું ક્ષેત્રફળ મને કાર્ય આપે. આની પહેલાં ચર્ચા આવી ગઈ છે. એફ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ, એનું જે ક્ષેત્રફળ હોય એ આપણને કાર્ય આપે, કેમ કે બળ ગુણ્યા સ્થાનાંતર કાર્ય થાય. તો મારે અહીંયા ઘેરાયેલું ક્ષેત્રફળ આ છે, જુઓ ધ્યાનથી. તો મારા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું પડે ને. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો હું અહીંયા ગણતરી કરું છું રફમાં. WS બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ. ચલો ધ્યાનથી જોજો. પાયો કેટલાનું છે? આ પાયો કહેવાય, એક્સએમ છે. અને વેદ કેટલાનું છે? તો આ વેદ એટલે કે આ ઋણ એફએસ છે, બળ થયું ને. ખ્યાલ આવ્યો? તો હું પાયો લખું છું એક્સએમ, આ 1/2 પાયો લખું છું એક્સએમ, વેદ લખું છું શું? એફએસ. ક્લિયર છે? હવે તો કે આ 1/2 આ એક્સએમ અને એફએસની વેલ્યુ શું છે? તો કે KX. પણ આપણે એક્સને તો મહત્તમ ખેંચી લીધું હતું ને, તો બળે મહત્તમ થઈ જાય ને. બળ મહત્તમ થાય એટલે કે એક્સએમ થાય. તો જો જવાબ શું આવ્યો? અને આ બળ ઋણ આવે ને, પુનઃસ્થાપક બળ છે એટલે માઇનસ KXM²/2. આ કાર્ય મેં ગ્રાફથી મેળવું અને આ કાર્ય મેં સંકલનથી મેળવું. ગ્રાફનું ક્ષેત્રફળ અને આનું સંકલન. તો મેં આની પહેલાંય કીધું હતું સંકલન અને ક્ષેત્રફળ એકબીજાને અનુરૂપ છે. તો મેં ગ્રાફથી મેળવી લીધું. મતલબ બે રીતે ક્ષેત્રફળ જે કાર્ય છે એ આ જ મળે છે. તો આને આ લોકોએ ડિટેલમાં નથી આપ્યું, એક મુદ્દામાં સમાવેશ કરી દીધો છે. તમારે આ નોંધ કરીને એક્સ્ટ્રા ગણતરી દર્શાવવી હોય તો ઉપર હાંસિયામાં દર્શાવી દેવી. જુઓ, આ કાર્ય એટલે કે સમીકરણ 1 વાળું કાર્ય આકૃતિ ડીમાં દર્શાવેલ એફએસ વર્સિસ એક્સના ઘેરાયેલા ત્રિકોણના ક્ષેત્રફળ પરથી મળે છે. આ ઘેરાયેલો ત્રિકોણ એના ક્ષેત્રફળ ઉપરથી મને કાર્ય મળી જાય છે. બીજી વસ્તુ, બાહ્ય ખેંચાણ બળ. જો અચાનક એન્ટ્રી આવી, બાહ્ય ખેંચાણ બળ એટલે આપણે જે બળ આપ્યું હતું ને એ બળ. બાહ્ય ખેંચાણ બળ વડે થયેલું કાર્ય ધન મળે છે આપણને. કેવું મળે છે? ધન. કેમ ધન? તો કે આ કાર્ય ઋણ છે તો બાહ્ય બળ તો ધન કાર્ય જ આપશે ને. આનું વિરુદ્ધ દિશાનું કાર્ય મળે ને, દિશા નહીં પણ મૂલ્ય. બરાબર, કાર્ય ધન મળે. કેમ કે બાહ્ય બળ જે છે એનું મૂલ્ય સ્પ્રિંગ બળ જેટલું જ હોય છે. મેં પહેલાં જ સમજાવી દીધી આ મુદ્દો. હવે આકૃતિ સીની વારી છે. હવે હું આનું કાર્ય સમજાવું. જોજો ધ્યાનથી કે માની લો કે તમે બ્લોકને મૂળભૂત સ્થાનેથી દબાવો છો અહીંયા, અને આ જે તરફ તમે લઈ ગયા એ બિંદુને ટેક્સ્ટબુક વડાએ XC બિંદુ કીધું છે, ગમે એ નામ આપી શકે. તો આકૃતિ સીમાં દર્શાવ્યા મુજબ બ્લોકને દબાવીને સ્પ્રિંગના છેડે રહેલા બ્લોકને XC<0 સ્થાનાંતર કરાવતા. <0 એટલે ઋણ દિશામાં સ્થાનાંતર, એનો મતલબ એ જ છે. તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય તથા બાહ્ય બળ વડે થતું કાર્ય તો બેના સરખા જ થાય, KXC²/2. આ કાર્ય કેમ આપણને KXM²/2 મળ્યું? તો અહીંયા સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય -KX²C/2 થયું. આ બરાબર, આ મુદ્દો આખો અહીંયા કન્ટિન્યુ છે.
કે સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ઋણ કે x²/2 થયું અને બાહ્ય બળ વડે થતું કાર્ય ધન થાય કે x²/2, તો આ જ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા થાય. અથવા આનું ઋણ મૂલ્ય એટલે કે સરક્ષી બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય નેગેટિવ પ્લસ એ સ્થિતિ ઉર્જા થાય, એટલે છેલ્લે આ જ થાય. હવે બીજો મુદ્દો, માની લો કે સ્પ્રિંગને તમે મધ્ય સ્થાનેથી લઈ જવાને બદલે અહીંથી ક્યાંકથી લઈ ગયા, અહીંયાથી આ સ્થાનને હું પ્રારંભિક સ્થાન કીધું. માની લો કે સ્પ્રિંગ ઓલરેડી આટલી ખેંચાયેલી હતી, ત્યાંથી તમે અહીંયા લઈ આવો છો, તો આ એનું અંતિમ સ્થાન થયું. તો સવાલ એ છે કે ભાઈ અહીંથી અહીંયાનો હિસાબ કરતાં તો આવડી ગયો, પણ અચાનક અહીંથી તમે આટલું સ્થાનાંતર કરાવો, બ્લોક અહીંયા હતો અહીંયા લઈ જાઓ, તો કેટલું કાર્ય કરવું પડે? તો એનો હિસાબ એ આપણે સંકલનથી કરી શકીએ કે જો બ્લોકને પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf સુધી ગતિ કરાવીએ તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, સ્પ્રિંગ બળ વડે એટલે કે સરક્ષી બળ વડે થતું કાર્ય WS બરાબર માઇનસ ઇન્ટિગ્રેશનમાં એફની વેલ્યુ મૂકી દીધી, માઇનસ એનો એફની વેલ્યુ માઇનસ kx હતી ને એનો ઇન્ટુ dx અને લિમિટ xi થી xf પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન, કે બારે નીકળી જાય માઇનસ આવીને એક્સનું ઇન્ટિગ્રેશન x²/2 થઈ, ઘાત એક વધી જાય ને, અને આને લિમિટ આપવી પડે ને, અહીંયા xi થી xfની લિમિટ દીધી. હવે તો કે પહેલાં અપર લિમિટ એટલે xf²/2, પછી માઇનસ લોઅર લિમિટ એટલે xi²/2 અને k બધાની સાથે અંદર ગુણાઈ ગયો, તો માઇનસ k ગુણાય છે એટલે માઇનસ xi² હતો એ પ્લસ થઈ ગયો. એક સ્ટેપ ઝાઝું કરી દો, ભૂલ ન પડે. તો આ માઇનસ હું બારે રાખું અને કેને ઇન્ટ્રોડ્યુસ કરી દે અંદર, તો કે અપર લિમિટ આપી કે xf²/2 માઇનસ કે xi²/2 આવું થયું. હવે માઇનસ અંદર જાય તો શું થાય છોકરો? આ પદ પહેલાં આવી જાય એટલે કે xi²/2 માઇનસ કે xf²/2 આટલું કાર્ય થયું કહેવાય xi થી xf હોય તો. અચ્છા, હવે બીજો મુદ્દો વળી કે આમ સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે, જોઈ લીધું. ક્યાં માર્ગે સ્પ્રિંગ ખેંચાઈને ગઈ એની ઉપર આધાર રાખતું, ખાલી xi સ્થાન ને xf સ્થાન જ ઉપર આધાર રાખે. તો આવી ચર્ચા તો ક્યાંક આવી હતી કે જો થતું કાર્ય xi પ્રારંભિક સ્થાન અને xf એટલે કે અંતિમ સ્થાન પર જ આધારિત હોય તો એ બળ સરક્ષી બળ કહેવાય. સમજે પડી? તો આપણે જે મુદ્દો લખ્યો હતો ને કે સ્પ્રિંગ બળ સરક્ષી બળ છે, એ જો અહીંયા સાબિત થઈ ગયું કે આ કારણથી સ્પ્રિંગ બળ છે એ સરક્ષી બળ છે. સરક્ષી બળ માટે મેં બીજી વ્યાખ્યા આપી હતી કે જો બંધ ગાળા ઉપર થતું કાર્ય 0 હોય તો એ બળ સરક્ષી બળ હોય. 3 વ્યાખ્યા ભણ્યા હતા ને આપણે, મેં કીધું હતું એનો ઉપયોગ હવે આવશે, એ ઉપયોગ આવ્યો. પહેલી વ્યાખ્યા હતી કે સ્થિતિ ઉર્જા કેવી રીતે મળે કે જો સરક્ષી બળ વડે થતું કાર્ય એનું ઋણ મૂલ્ય સ્થિતિ ઉર્જા જેટલું હોય તો એ બળ જે છે એ સરક્ષી બળ હોય. બીજી વ્યાખ્યા હતી કે કરવામાં આવેલું કાર્ય પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધારિત હોય તો એ સરક્ષી બળ હોય. પછી ત્રીજી વ્યાખ્યા હતી કે જો બંધ ગાળા પર કાર્ય કરવામાં આવે તો કાર્ય 0 થાય, એવા કિસ્સામાં બળ સરક્ષી બળ હોય. તો આપણે ફરીથી શું કરશી? સ્પ્રિંગ અહીંયા છે, તમે એને અહીં ક્યાંક લઈ ગયા, ફરી પાછું અહીંયા જ લઈ આવીને ઊભી રાખી દીધી, એટલે પ્રારંભિક સ્થાને xi અંતિમ સ્થાને xi. તો જોજો, જો બ્લોકને xi થી ખેંચીને ફરી xi સ્થાને જ પાછો લાવવામાં આવે તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય કેટલું? તો WS બરાબર માઇનસ xi ટુ xf છે, એની બદલે તમારું અંતિમ સ્થાને xi જ રાખ્યું આપણે, kx ઇન્ટુ dx હોય. kxનું ઇન્ટિગ્રેશન કે બારે x²/2 પ્રાઇમરી લિમિટ અને લોઅર લિમિટ ને અપર લિમિટ તો બે xi જ આવશે. હવે બે લિમિટ આપી દો તો xi²/2 માઇનસ xi²/2 બે પદ સરખા, 0 થઈ ગયું, કાર્ય શું આવ્યું? 0. મતલબ બંધ ગાળો થયો, જ્યાં હતું ચક્કર મારીને પાછી અહીંયા જ આવી, બંધ ગાળો થયો અને અહીંયા થયેલું કાર્ય શું થયું? 0. તો એનો મતલબ એવો થયો કે ચક્રીય પ્રક્રિયામાં સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય 0 છે, તેથી સ્પ્રિંગ બળ સરક્ષી બળ છે. અહીં ક્વેશ્ચન પૂરો. ખૂબ અગત્યનો મુદ્દો છે. આના પછીના 2-3 ક્વેશ્ચન સ્પ્રિંગ ઉપર જ આધારિત છે, પણ એ ક્વેશ્ચન થોડાક હાઈ લેવલના છે ને તો જ આવડશે જો આ થિયરી તમને આવડશે, અને આ થિયરી તમારે મને મોઢે લખીને વોટ્સએપ કરવાની રહેશે.